ઉદ્ઘાટનો અને દેખાવામાં માનતી ભારતીય જનતા પાર્ટી શાસિત ભરૂચ નગરપાલિકામાં બેઠેલા સત્તાધીશોની અણઆવડતના કારણે ભરૂચની પ્રજાના પરસેવાના કરવેરામાંથી એકત્ર થયેલા 50 લાખ રૂપિયાના ખર્ચે બનાવાયેલા પાણીની પ્રયોગશાળા અને સ્ટોરરૂમ છેલ્લા 4 વર્ષથી શહેરના પ્રવેશદ્વાર એવા ભરૂચ રેલવે સ્ટેશન પર ધૂળ ખાઈ રહ્યા છે। ભરૂચ નગરપાલિકાના સત્તાધીશો 14મા નાણાં પંચની ગ્રાન્ટનો ઉપયોગ કરી પાણીની પ્રયોગશાળા અને સ્ટોર રૂમ બનાવ્યો હતો। તારીખ 8/8/2021ના રોજ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, અન્ય સત્તાધીશો, ધારાસભ્ય અને સંસદ સભ્યોએ આ સ્ટોર અને લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું હતું। આ બાબતે વિગતવાર માહિતી પૂછતા ભરૂચ નગરપાલિકાના વોટર વર્ક્સના અધિકારી વિશ્વજીત રાઠોડે એક સાદા કાગળ ઉપર છેલ્લી માહિતી લખી આપી હતી। આ બાબતે કારોબારી કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સાથે વાતચીત કરતા તેમણે આ મુદ્દે કંઈ પણ વિગત કેમેરા સમક્ષ બોલવાની ના પાડી દીધી હતી। આ બાબતે વોટરવર્ક્સ કમિટીના ચેરમેનને પૂછપરછ કરતા તેઓ સદર ઉદ્ઘાટન સમયે ચેરમેન ન હોવાથી માહિતી મેળવીને જવાબ આપશે એમ જણાવ્યું છે, જે જવાબ આજે 4 થી 5 દિવસ પછી પણ મળ્યો નથી। જો કે આ બાબતે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર અગ્રવાલે સરકારનો બચાવ કર્યો હતો। ભરૂચ નગરપાલિકાના સત્તાધીશોની અણઆવડતના લીધે 4 વર્ષથી ધૂળ ખાતી લેબોરેટરી અને સ્ટોર ટૂંક સમયમાં શરૂ થશે એમ ચીફ ઓફિસરે જણાવ્યું હતું। હાલમાં ઓગસ્ટ 2024માં લેબોરેટરી માટેના સાધનો પૂરતા લાવવામાં આવ્યા છે અને ભરતી પ્રક્રિયા બાદ નગરપાલિકાને પાણીના ટેસ્ટ માટેની સુવિધાઓ ઊભી થશે અને સમયનો પણ બચાવ થશે એમ પણ ચીફ ઓફિસરે જણાવ્યું હતું। ભરૂચ નગરપાલિકા દ્વારા પીવાના પાણીના ટેસ્ટિંગ માટે એક અદ્યતન લેબોરેટરી બનાવવામાં આવેલ છે। સરકારશ્રીની 14મા નાણાં પંચની ગ્રાન્ટની રકમમાંથી તેમજ અન્ય ગ્રાન્ટની રકમમાંથી બિલ્ડિંગ અને સાધનો વસાવવામાં આવેલ છે। આ લેબોરેટરી કાર્યરત કરવા માટે એના ક્વોલિફાઈડ કર્મચારીની નિમણૂક માટેની પણ કાર્યવાહી અત્યારે અમે હાથ ધરેલ છે। હાલમાં નગરપાલિકા દ્વારા દર માસે પીવાના પાણીનું ટેસ્ટિંગ પાણી પુરવઠાની સરકાર માન્ય લેબમાં કરાવવામાં આવી રહ્યું છે। આ લેબોરેટરી કાર્યરત થયા બાદ નગરપાલિકા પોતાની રીતે પીવાના પાણીનું સમગ્ર રીતે ટેસ્ટિંગ કરી શકશે। સર, આ જે લેબોરેટરી અને જે બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે એ 2021માં ઇનોગ્રેશન થયું છે અને અત્યારે 2025 ચાલુ થઈ ગયું છે, તો આ 3 કે 4 વર્ષનો જે ગાળો પસાર થયો છે તો એ દરમિયાન આ લેબ કાર્યરત કેમ ના થઈ શકી એ વિશે કંઈક પ્રકાશ પાડો। આમાં 2021માં 14મા નાણાં પંચ યોજના હેઠળ લેબોરેટરીનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું। ત્યારબાદ અન્ય ગ્રાન્ટમાંથી લેબોરેટરીના સાધનો ખરીદવા માટે દરખાસ્ત કરી અને એ અલગથી બીજી ગ્રાન્ટમાંથી લેવામાં આવ્યા હતા અને એ સાધનોની ખરીદી લગભગ છેલ્લા 3 કે 4 માસ પહેલાં જ થઈ છે અને હવે કર્મચારીની નિમણૂક થયા બાદ જ આ કામગીરી અમે ચાલુ કરીશું। અને સર, આ લેબોરેટરી ચાલુ થશે તો ભરૂચની જનતાને આનાથી શું બેનિફિટ થશે? અત્યારે નગરપાલિકા પીવાના પાણીનું ટેસ્ટિંગ પાણી પુરવઠાની જે લેબ છે એમાં કરાવે છે। નગરપાલિકાની આ લેબોરેટરી ચાલુ થશે ત્યારબાદ નગરપાલિકા પોતાની રીતે પીવાના પાણીનું ટેસ્ટિંગ કરશે અને અત્યારે જે મર્યાદામાં સેમ્પલ લેવામાં આવે છે, નગરપાલિકાની પોતાની લેબ હશે તો નગરપાલિકા જ્યારે જરૂર લાગશે ત્યારે તરત જ સેમ્પલ લઈ શકશે અને એનું રિઝલ્ટ પણ તરત મળશે। સમગ્ર તપાસમાં હાલ તો ભરૂચ નગરપાલિકાના સત્તાધીશોની અણઆવડત સ્પષ્ટપણે નજરે પડી રહી છે। આ મુદ્દે વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદે ભરૂચ નગરપાલિકાના તંત્રની આળસ બાબતે ખુલાસો કર્યો હતો। આ ઉપરાંત તેમણે ભરૂચ નગરપાલિકાના સત્તાધીશોની બેદરકારીના લીધે પણ થઈ રહેલ તકલીફોની પણ વાચા આપી હતી। ભરૂચ નગરપાલિકા દ્વારા 2021માં રેલવે સ્ટેશનના પાણીની ટાંકીની પાસે અંદાજિત 50 લાખના ખર્ચે સ્ટોર રૂમ અને વોટર વિભાગની લેબોરેટરીનું બાંધકામ કરવામાં આવ્યું હતું અને ગયા વર્ષે એના ઇન્સ્ટ્રુમેન્ટ પણ લાવવામાં આવ્યા હતા, પણ ભરૂચ નગરપાલિકાની જે કહી શકાય કે આળસાઈ અને જે રીતે આટલું મોટું બાંધકામ કરવા છતાં પણ આજે એ તમામ બિલ્ડિંગ અને ત્યાંના પડેલા સામાન આજે ધૂળ ખાઈ રહ્યા છે। આજે લેબોરેટરી ન હોવાના કારણે પાણીનું પણ કહી શકાય કે TDS માપવાથી લઈને એનું પણ કોઈ બી કામગીરી થતી નથી। એટલે ભરૂચ નગરપાલિકાને અમે કહેવા માંગીએ છીએ કે આટલી મોટી બાંધકામ જ્યારે 50 લાખ રૂપિયાના ખર્ચે આટલી મોટી ઇમારતનું બાંધકામ કરેલું હોય અને મશીનરી લાવવામાં આવી હોય તો પણ હજુ સુધી કેમ તમે મેન પાવર ન રાખીને એ સારું કરવામાં નથી આવી? આટલી મોટી બેદરકારી કેમ તમે કરી રહ્યા છો? પબ્લિકના નાણાંનો તમે દુરુપયોગ કરી રહ્યા છો જ્યારે આટલું મોટું બાંધકામ કરેલું હોય તો મેન પાવર લાવવામાં તમને શું વાંધો છે? એટલે ભરૂચ નગરપાલિકાને આજે વિપક્ષ તરીકે અમે કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે મેન પાવર મૂકીને એ વોટર વિભાગની જે લેબોરેટરીનું બાંધકામ કરવામાં આવેલું છે ત્યાં તાત્કાલિક ધોરણે માણસ મૂકીને એને શરૂ કરવામાં આવે। આજે ભરૂચના અંદર જે રીતે પાણીનો પ્રશ્ન છે કે પાણીના અંદર TDS વધારે આવી રહ્યા છે અને પાણીના અંદર કહી શકાય કે દુર્ગંધ પણ મારે છે, પાણીના અંદર રેતી જેવું પણ નીકળે છે, એટલે પાણી જે ખરાબ આવે છે
એટલે તાત્કાલિક ધોરણે એમની જે લેબોરેટરી છે ભરૂચ શહેરના અંદર તેને શરૂ કરવામાં આવે. કેમ કે જ્યારે આપણે મહાનગરપાલિકા બનાવવાના ખ્વાબ જોતા હોઈએ ત્યારે ભરૂચ નગરપાલિકાએ પહેલાં એમનું વહીવટ સુધારવું પડશે અને આ નગરપાલિકા દ્વારા જે લેબોરેટરી અને સ્ટોર રૂમ જે બાંધકામ કરેલું છે એને તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે.